નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીના કારણે આજે આપણી સ્કૂલો બંધ છે, પણ આપણું ભણતર એ બંધ ના રહે એટલા માટે આપણે ઘણા માધ્યમોથી ભણતર ચાલુ રાખી છે અને તમારે પણ કોઈના કોઈ માધ્યમથી ભણતર ચાલુ રાખવાની છે। જો મિત્રો, આ એક મહામારી છે। હવે આ જે મુસીબત છે ને એને આપણે અવસર બનાવવો છે। માત્ર બેસી રહેવાથી કશું થવાનું નથી। સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। હમણાં આપણે જોયું કે ધોરણ 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ બધા જની અંદર માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું, પરંતુ માસ પ્રમોશનથી ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન પણ થયું હશે। કારણ કે જ્યારે મેડિકલમાં, પેરામેડિકલમાં કે એન્જિનિયરિંગમાં કે પછી આઈઆઈટીની અંદર જ્યારે એડમિશન લેવાનું થાય તો એના ધારાધોરણો કેવી રીતે હશે એ હજી નક્કી થઈ શક્યું નથી। પણ જે તમારું કન્ટેન્ટ છે, જે તમારા વિષય પરની મહારત છે, એ સૌથી અગત્યની વસ્તુ છે ભવિષ્ય માટે। તો કોઈના કોઈ માધ્યમથી તમે સતત તમારું ભણતર ચાલુ રાખો, એ જ મારી અને તમામ શિક્ષક મિત્રોની પણ લાગણી છે। મોટાભાગના વિદ્યાર્થીઓ આજે નીરસ બની ગયા છે કે ભણવામાં મન લાગતું નથી, ઓનલાઈન ક્લાસીસમાં મન લાગતું નથી, પણ એ મનનો વહેમ છે। જો તમે દૂર કરી નાખો તો ભણવા માટે તમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે અને તમે ઘણું બધું ભણી શકો છો। આજે ઘણા બધા આપણા શિક્ષક મિત્રો છે એ પણ ઓનલાઈન માધ્યમથી તમને હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે। હું પણ તમને આપીશ। તો તમે સતત ને સતત પ્રયત્નશીલ રહ્યો, સતત ને સતત જે ભણવાનો આપણો જે કાર્યક્રમ છે એમાં સામેલ થાવ અને બીજી બધી વિડંબનાઓ છે એને નજરઅંદાજ કરી અને તમારું મેઇન ફોકસ એ ભણતર ઉપર રાખો, કારણ કે આ એક જ સાચી આપણી પૂંજી છે। તો વધારે બાબતમાં વાત ન કરતાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં તમે વિજ્ઞાન પ્રવાહને પસંદગી આપી। ધોરણ 11માં માસ પ્રમોશન મળ્યું એટલે સીધા ધોરણ 12માં। પણ હવે આગામી સમયમાં ધોરણ 12માં શું થવાનું છે ખબર નથી, પણ આપણે આપણી ભણતર એ વ્યવસ્થિત ચાલુ રાખવાની છે। તો આપણે આજે ધોરણ 12ના ભાગ 1ના રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત રસાયણ, અંગ્રેજીમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહે છે, ગુજરાતીમાં વિદ્યુત રસાયણ, વિદ્યુત રસાયણ આ પાઠની આપણે શરૂઆત કરીશું। વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ પાઠ વિદ્યુત રસાયણ એ સૌથી સરળ પાઠ છે, ગાણિતિક વધુ છે અને સમજણવાળો પાઠ છે। સમજણવાળો શા માટે? કોઈ પણ ટેક્સ્ટબુકની અંદર આપેલ કોઈ પણ પાઠ એ કામનો જ હોય છે, નકામો સિલેબસ કોઈ હોતો જ નથી, બધું કામનું જ હોય છે। પણ આ વધારે મહત્ત્વનું છે। શા માટે? કારણ કે આજે તમે વ્યવહારમાં આને રૂબરૂ જોઈ શકો છો। હવે એનું એક ઉદાહરણ આપું। દાખલા તરીકે તમે ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હશે, ક્યાંક તમને સાંભળવામાં આવ્યું હશે કે કોપર અથવા તો એલ્યુમિનિયમની ધાતુ પર કોઈ બીજી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે, જે અત્યારે ઇમેજનરી જ્વેલરી બને છે, બરાબર, ખોટા આભૂષણો, એ ખરેખર બીજી ધાતુના હોય છે, પણ એની ઉપર સોનાનું અથવા તો ચાંદીનું પડ ચડેલું હોય છે। તો આ કેવી રીતે ચડે છે, જે પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે, એ આપણે આ એકમની અંદર જોવાનું છે। નંબર 1। નંબર 2 કે વિદ્યુત ઉપકરણોને ચલાવવા માટે આજે આપણે બેટરી ઘણી જગ્યાએ વપરાય છે। વાહનોની અંદર તો બેટરી હોય જ છે, પણ આજે ઘર વપરાશની અંદર પણ જ્યારે ઇલેક્ટ્રિસિટી જાય છે ત્યારે ઇન્વર્ટર આપણે રાખેલું હોય છે, તો ઇન્વર્ટરની અંદર પણ બેટરી હોય છે। એક તરફથી જોતાં એવું લાગે છે કે બેટરી વગરની આજની દુનિયા છે જ નહીં, દુનિયા આખી બેટરી ઉપર ચાલે એમ કહો તો પણ ચાલે। એટલે બેટરી કેવી રીતે કામ કરે છે, કેટલા પ્રકારની બેટરી હોય, તમે ઘણા બધા
ઉપકરણોમાં અલગ અલગ પ્રકારની બેટરી જોઈ હશે. ક્યાંક આવડી નાની અમથી બટન સેલ, પછી પેન્સિલ સેલ, બરાબર. વાહન હોય તો મોટરસાઇકલ અથવા તો સ્કૂટર હોય તો એમની અંદર નાની બેટરી હોય, કાર અથવા તો ટ્રકની અંદર મોટી બેટરી હોય, અને એનાથી પણ મોટી તમારે જોવી હોય તો ઘરની અંદર જો ઇન્વર્ટર હોય તો એ ઇન્વર્ટરની બેટરી ઘણી બધી મોટી આવે છે, વિશાળ બેટરી આવે છે. તો આ બેટરી એમાં કેવી રીતના કાર્ય પદ્ધતિ હોય છે, કેવી રીતના કામ કરે છે, એમાં શું રાસાયણિક પ્રક્રિયા થાય છે. હા મિત્રો, બેટરી છે રાસાયણિક પ્રક્રિયાઓથી જ ચાલે છે. એટલે આપણા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાનું ઘણું બધું મહત્ત્વ છે. સવારના ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધી કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈએ છીએ. જીવવિજ્ઞાનની અંદર અને રસાયણ વિજ્ઞાનમાં ઘણા ચેપ્ટરોની અંદર આપણે જોયું છે કે શરીરની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને મજાની વાત તો એ છે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પણ શરીરમાં જોવા મળે છે. નવાઈ લાગશે શું? હા, હકીકત છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ એ સંદેશાઓની અવર જવર માટે પણ વિદ્યુત જરૂરી છે. મગજની અંદર જે આવતા અને જતા સંદેશાઓ છે એ વિદ્યુતીય સંદેશાઓ છે, અને એના કારણે આપણા શરીરનું નિયમન થતું હોય છે. જોકે એ વિષય બાયોલોજી છે, પણ આપણે ભણવાનો છે મહત્ત્વની વસ્તુ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ ખરેખર છે શું. જો ઘણી બધી પ્રક્રિયાઓ સ્વયંફુરિત હોય. સ્વયંફુરિતનો મતલબ એવો કે આપમેળે થતી હોય. એ પ્રક્રિયાઓમાં માત્ર રસાયણોને ભેગા કરો એટલે બાહ્ય કોઈ પરિબળની જરૂર ના પડે, આપમેળે થતી પ્રક્રિયાઓ છે. તો એ સ્વયંફુરિત પ્રક્રિયાઓ કહેવાય. આ પાઠની અંદર આપણે સ્વયંફુરિત પ્રક્રિયાઓ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. હવે તમે 11મા ધોરણની અંદર એક પાઠ ભણ્યો તો રેડોક્સ. રેડ ઓક્સ. રેડ એટલે લાલ, ઓક્સ એટલે બળદ. ના કોઈને કહેતા નહીં, કોઈક મારશે. રેડ ઓક્સ એ ખરેખર બે શબ્દોથી બનેલો છે, રિડક્શન અને ઓક્સિડેશન. રિડક્શનમાંથી રેડ અને ઓક્સિડેશનમાંથી ઓક્સ એટલે રેડોક્સ. તો રેડોક્સ પ્રક્રિયાઓ જે આપણે જોઈતી એ સ્વયંફુરિત પ્રક્રિયાઓ. તમે આ અભ્યાસ પ્રેક્ટિકલી પણ કરશો. ધોરણ 12ની અંદર રેડોક્સના અનુમાપનો પણ આવે છે, એ પણ આપણે જોશું. તો વિદ્યુત રસાયણ જે પાઠ છે એમાં મહત્ત્વનો ભાગ ભજવશે આપણું રેડોક્સ, એટલે કે લાલ બળદ. ના, લાલ બળદ નહીં. રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન. તો રેડોક્સ, હવે આ પાઠ તમે જોયો જ છે, ધોરણ 11ની અંદર તમે અભ્યાસ કર્યો જ હશે, અને કદાચ કોરોના મહામારીના કારણે અભ્યાસ થવામાં ચૂક થઈ હશે તો આપણે આમાં ભણવાનો જ છે. હવે આપણે જે ફોકસ કરવાનું છે તે છે વિદ્યુત રસાયણમાં. હવે વિદ્યુત રસાયણમાં શું હોય અને વિદ્યુત રસાયણ કેવી રીતે કામ કરે છે એ આપણે જોશું. હવે આ પાઠ ખરેખર બે ભાગમાં વહેંચાયેલો છે. વિદ્યુત રસાયણના અહીં આ પાઠની અંદર બે ભાગ પાડવામાં આવે છે. કઈ રીતે? તો પહેલું આપણે જોશું વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ આની અંદર શું હશે? આનો મેઇન હેતુ શું હશે? તો કે આમાં રાસાયણિક ફેરફારથી વિદ્યુત ઉત્પન્ન થશે. શું થશે? રાસાયણિક ફેરફારથી વિદ્યુત ઉત્પન્ન થશે. એને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ, જેને બેટરી પણ કહી શકાય. એક પ્રકારની બેટરી, પણ બેટરીનો પ્રાઇમરી સેલ, પ્રાથમિક ઘટક શું છે એ ભણશું આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં. બીજો આપણે ભણવાનો છે એ છે વિદ્યુત વિભાજન કોષ. તો વિચારો જે શું થતું હશે વિદ્યુત વિભાજન કોષમાં? આઈડિયા નહીં હોય જ ને. વિદ્યુત વિભાજન કોષમાં આમાં શું થતું હતું? રાસાયણિક ફેરફારથી વિદ્યુત ઉત્પન્ન થતો હતો. વિદ્યુત વિભાજન કોષમાં શું થતું હશે કે જ્યારે તમે વિદ્યુત
વિદ્યુતનો ફેરફાર કરશો, વિદ્યુતનો ફેરફાર કરશો તો એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે. અને એ મેં તમને કીધું હતું શું? હા, અરે ભાઈ, ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોપ્લેટિંગ. જો આવડી જાય તો ખોટા આભૂષણો બનાવતા આવડી જાય. હા, બનાવતા નહીં કોઈ દિવસ, હા, છેતરવા માટે ન બનાવતા એમ. તો વિદ્યુતનો ફેરફાર કરવાથી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. બે ઉલટું છે. તમે જોશો તો આની અંદર જ્યારે આપણે રાસાયણિક ફેરફારો જોશું તો એમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે અને વિદ્યુતીય ફેરફાર, વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુતીય ફેરફાર જોશું તો એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ રીતે થતી હશે. તો આ બે મેઇન મુદ્દા છે, જે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. અડધો પાઠ આપણે આનો ભણશું, અડધો આનો ભણશું. ના ના, અડધો નહીં, આધે ઇસ તરફ આધે ઉસ તરફ, બાકી કે મેરે સાથ. તો બાકી કોઈ બચતું જ નથી. તો એમ નહીં, થોડુંક આ અને એના કરતાં થોડુંક ક્ષારણ અને બાકી થોડાક નાના મોટા મુદ્દા છે તે આપણે આગળના વિડીયોઝની અંદર પણ જોશું. હવે જે બેટરીનો પોર્શન છે, બેટરી કેવી રીતના કાર્ય કરે છે એ બધી વસ્તુ આની અંદર આવશે. એક ધાતુ પરથી બીજી ધાતુ પર ઢોળ ચડાવ, માત્ર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને જ વિદ્યુત વિભાજન નથી કહેવાતું. હા, એ તો ખાલી તમને સમજાય માટે. પણ વિદ્યુત વિભાજન કોષ એટલે તો કે ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે પણ, ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે પણ વિદ્યુત વિભાજન કોષનો જ ઉપયોગ થાય છે. દાખલા તરીકે તમે ધોરણ 10માં એક બહુ મહત્ત્વની પ્રક્રિયા ભણ્યા હતા અને એ હતી હોલ હેરાલ્ડ પદ્ધતિ, એટલે કે એલ્યુમિનિયમ, શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ. તો આ જે શુદ્ધ એલ્યુમિનિયમ મળતું હતું ને, હોલ હેરાલ્ડ પદ્ધતિ, એ ખરેખર વિદ્યુત વિભાજન જ કોષ હતો. પણ એ સમયે એને નામ નહોતું આપ્યું, એના વિશેની ડિટેલ ચર્ચા તે સમયે નથી, કારણ કે ધોરણ 10માં હતું. આપણે અહીંયા સંપૂર્ણ વિગત આની ભણવાની છે. ઓકે. પછી જ્યારે કોપર ધાતુ જમીનમાંથી કાઢવામાં આવે, તમને હા એક વસ્તુ કહેતા ભૂલી જાય, એક સમય એવો હતો કે મહારાજાઓ હતા ને, એ રાજા મહારાજાઓના ઘરે જ્યારે મહેમાન આવે ને ત્યારે મહેમાનને સોનાની અને ચાંદીની થાળી, ચમચી ને આ બધું એને એમાં જમવાનું આપતા. અને રાજા છે ને એ પોતે એલ્યુમિનિયમની ચમચી, એલ્યુમિનિયમની થાળીમાં જમતા. એટલે નવાઈ લાગે કે સોનું અને ચાંદી મહેમાનો માટે અને રાજા, બાકી તો રાજા તો ઈગોવાળા હોય ને, એટલે એ તો મોંઘી વસ્તુ હોય એ પોતે વાપરે. તો એનો અર્થ એવો ને કે એ સમયમાં એલ્યુમિનિયમ છે મોંઘું હતું. એલ્યુમિનિયમ એ સમયમાં મોંઘું હતું કારણ કે એ સમયે હોલ હેરાલ્ડ પદ્ધતિનો ડેવલપમેન્ટ નહોતું થયું. પછી હોલ હેરાલ્ડ પદ્ધતિ આવ્યા પછી એલ્યુમિનિયમ એટલું સસ્તું થઈ ગયું કે અત્યારે ઇલેક્ટ્રિસિટી જે આપણા ઘરે આવે છે એના જે તાર છે એ પણ એલ્યુમિનિયમના છે. વિચારો, એલ્યુમિનિયમના તાર, જો કદાચ હોલ હેરાલ્ડ પદ્ધતિથી એલ્યુમિનિયમ ના મળ્યું હોત ને તો આજે ઇલેક્ટ્રિસિટીના જે તાર છે એ તાર સોનાના હોત. કારણ કે એલ્યુમિનિયમ કરતાં સસ્તું હતું. ના, ઘણી બધી સસ્તું હતું, કોપર હતું. તો ઘરે લાઇટ પહોંચી હોત, દિવસના તાર લગાડી જાય, રાત્રે ગાયબ. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. હા, જોક હતો. તો વિદ્યુત વિભાજન કોષ માત્ર ઢોળ ચડાવવા માટે નહીં પણ ધાતુના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે. એ પણ આપણે આ જ પાઠની અંદર જોશું. બીજી ઘણી બધી ધાતુઓ એવી છે કે જે માત્ર વિદ્યુત વિભાજનથી જ મેળવી શકાય. બરાબર, તો એનો અભ્યાસ પણ આપણે આ પાઠની અંદર અમુક અંશે જોવાના છે. ઓકે, તો મેઇન ચર્ચા ઉપર આવી હવે આ પાઠની અગત્યતા. તો મેં તમને કીધું એમ કે વ્યવહારની અંદર અત્યારે ઘણી બધી પ્રક્રિયાઓ કે જે આપણા જીવનમાં જરૂરી છે, જીવન માટે જરૂરી છે. તદુપરાંત વ્યવહારમાં ઘણી બધી જે વસ્તુઓ આવે છે એ પણ આના કારણે બને છે, જેમ કે બેટરી. બરાબર, તો આપણે પહેલાં પાઠની શરૂઆત થશે વિદ્યુત રાસાયણિક કોષથી. અને એમાં તમે જે રેડોક્સ પાઠની અંદર ભણ્યા હતા એક કોષ જેનું નામ હતું ડેનિયલ કોષ, અથવા તો એનું બીજું નામ છે ગેલ્વેનોઇક કોષ. તો એ ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનોઇક કોષ બંને નામ અલગ છે એક જ.
એ વિદ્યુત રાસાયણિક કોષ હતો. ધોરણ 10ની અંદર પણ તમે એક વસ્તુ ભણ્યા હતા, યાદ છે કોઈને? કોષ કોઈને યાદ નથી? વોલ્ટાનો કોષ હતો ને? હા, તો એ વોલ્ટાનો કોષ પણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે. એની કાર્યપ્રણાલી થોડીક અલગ છે આના કરતાં. તો આપણે વિદ્યુત રાસાયણિક કોષથી શરૂઆત કરશું. તો વિદ્યુત રાસાયણિક કોષ ભણતા પહેલાં તમારે રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે હોય, કેમ કામ કરે છે એ ખબર હોવી જરૂરી છે. ધોરણ 11માં તો આપણે અભ્યાસ કર્યો જ છે, પણ કદાચ એવું બની શકે કે ભૂલાઈ ગયું હોય લોકડાઉનના કારણે. પણ લોકડાઉનના કારણે ભૂલાવવું જોઈએ, પણ પાછું યાદ આવી જવું એ મહત્ત્વનું છે. રિવિઝન કમ્પલસરી છે, રિવિઝન થવું જોઈએ. તો પહેલાં હું થોડીક ફ્લેશબેક આપી દઉં રેડોક્સ માટે. ઓકે, તો રેડોક્સ પ્રક્રિયા ખરેખર 4 રીતે નક્કી કરી શકાય. રેડોક્સ કેટલી રીતે નક્કી કરી શકાય? 1, 2, 3, 4. જુઓ, નંબર 1, અહીંયા હું લખું છું રિડક્શન, અહીંયા હું લખું છું ઓક્સિડેશન. તો પેલું રિડક્શન કેવી રીતે નક્કી કરી શકાય? રિડક્શન ઓક્સિડેશન નક્કી કરવા માટેની પદ્ધતિ કેટલી? 4. એમાંની પહેલી કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન, કોઈ ધાતુ અથવા તો કોઈ પણ સ્પીસીઝ ઇલેક્ટ્રોન જ્યારે મેળવે અથવા તો સ્વીકારે, ઇલેક્ટ્રોન મેળવે અથવા તો સ્વીકારે, તો એને કહેવાય રિડક્શન. શું કહેવાય? રિડક્શન. તો એની સામે ઓક્સિડેશન કોને કહેવાય? જો ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, તો ઓક્સિડેશનમાં શું હશે? ઓપોઝિટ, ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર છે, ઇલેક્ટ્રોન ગુમાવે. ઉદાહરણ તરીકે Cu+2 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય તો એમાં કોપર +2, અહીં 21 લખો. એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર સોલિડ બનશે. તો આ જે પ્રક્રિયા થઈ ને, કોપરે 2 ઇલેક્ટ્રોન, કોપર +2 એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર બન્યું, તો આ પ્રક્રિયાને શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. એનાથી વિરુદ્ધ, દાખલા તરીકે ઝિંક સોલિડ છે, એ જ્યારે Zn+2 બને, Zn⁻², તો એનો અર્થ એવો થયો કે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો આ જે પ્રક્રિયા છે ને એ ઓક્સિડેશનની છે. તમે જોઈ શકો 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો એને કહેવાશે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કહેવાય ઓક્સિડેશન, અને ઇલેક્ટ્રોન મેળવે તો એને કહેવાય રિડક્શન. આ પદ્ધતિ નંબર 1. પદ્ધતિ નંબર 2, ખરેખર પદ્ધતિ 2 છે ને એ એકની જ સમજણ છે. કેવી રીતે? તો એને કહી શકાય આમ કે ઓક્સિડેશન આંકમાં જો ઘટાડો થાય તો એને રિડક્શન કહેવાય. ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય તો એને શું કહેવાય? રિડક્શન. જુઓ, અહીંયા જે ઓક્સિડેશન આંક છે એ +2 છે. +2માંથી અહીંયા તો સાહેબ ત્યાં કંઈ છે જ નહીં, નીલ બટે સન્નાટા, કાંઈ પણ નહીં. અરે ના, કાંઈ ન હોય એનો અર્થ એવો થયો કે આનું ઓક્સિડેશન સ્ટેટ એટલે કે ઓક્સિડેશન આંક 0 છે, 0 છે. તો 2માંથી 0, +2માંથી 0, તો +2માંથી 0 ને શું કહેવાય? ઘટાડો કે વધારો? ઘટાડો થયો ને. તો પછી તો ઘટાડો થયો તો એને શું કહેવાશે? રિડક્શન. હવે તમે અહીંયા જુઓ, અત્યારે આનો ઓક્સિડેશન આંક શું? ભૂલી ગયા? અરે ભાઈ, ઓક્સિડેશન આંક કાંઈ ન લખેલું હોય તો શું કહેવાનું? 0. તો અહીંયા ઓક્સિડેશન આંક છે 0. 0માંથી શું થયું છે? +2.
તો 0 માંથી +2 શૂન્યમાંથી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો. તો જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને શું કહેવાય? તો એને કહેવાય ઓક્સિડેશન. રાઈટ. તો આ બે પદ્ધતિથી તમે રેડોક્સ નક્કી કરી શકો, જે આપણે ધોરણ 11માં ભણ્યા. ઓકે, સમજાઈ ગયું? હા, બાકીની બે ને, હા એ મને ખબર છે. તો બાકીની બે પ્રક્રિયાઓ છે ને એ આપણે જનરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જોઈએ છીએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ રિડક્શન અને ઓક્સિડેશન આવે છે, આવે ને? 11માં આપણે જોયું છે. હા, તો એ જે બે પદ્ધતિ છે એ બે પદ્ધતિ રેડોક્સમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે ઓર્ગેનિકમાં. એ આગળના આપણે ચેપ્ટરો જ્યારે ભણશું ત્યારે આપણે વાત આવશે જ, પણ અત્યારે ઇન્ફોર્મેશન માટે કહી દઉં છું કે નંબર 3 જો ઓક્સિજન દૂર થાય, તો એને રિડક્શન કહેવાય. તો વિચારો છે અહીંયા શું આવતું હશે? અરે ભાઈ, અહીંયા ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન કહેવાય. તો ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિજન ઉમેરાય એને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. અને નંબર 4 જે હાઇડ્રોજનને અનુસંધાને છે, જો હાઇડ્રોજન ઉમેરાય, એડ થાય, ઉમેરાય એટલે એડ થાય, હાઇડ્રોજન ઉમેરાતો હોય, એડ થતો હોય તો એને શું કહેવાશે? રિડક્શન. તો અહીંયા વિચારો જે શું હશે? હા ભાઈ, સિમ્પલ, હાઇડ્રોજન દૂર થાય. તો આમ 4 પદ્ધતિ છે કે જેને આધારે તમે કહી શકો કે રિડક્શન કોનું થયું અને ઓક્સિડેશન કોનું થયું. તો એવું શક્ય બને ખરું કે ખાલી રિડક્શન જ થતું હોય? એવું ના હોય. એટલા માટે જ રેડોક્સ બોલાય છે, કારણ કે રિડક્શન હોય ને તો ઓક્સિડેશન હોય જ. કોઈનું રિડક્શન થયું હોય તો જેણે રિડક્શન કર્યું હશે પોતે, એનું તો શું થયું હોય? ઓક્સિડેશન. તો એટલા માટે રેડોક્સ હંમેશા સાથે જ હોય. બરાબર? એટલે રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે થાય છે, એટલા માટે એને રેડોક્સ કહેવાય. બરાબર? તો આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે લોખંડનું કટાવ. ઓકે, તો લોખંડ એટલે કે Fe, આયરન, તો વાતાવરણની હવા, ઓક્સિજન અને ભેજ વાતાવરણમાં તો હોય જ. આ બંને ભેગા થઈ અને ક્ષારણ, આ પાઠની અંદર આપણે ભણશું, ક્ષારણ થાય. ક્ષારણ થાય એટલે કાટ લાગે. તો એમાં લોખંડનું ઓક્સિડેશન થયું, Feમાંથી Fe2O3, બરાબર? લોખંડનો કાટ બને છે. તો લોખંડનું તો ઓક્સિડેશન થયું, તો રિડક્શન કોનું થયું? સાહેબ, તમે હમણાં કીધું કે રેડક્શન હંમેશા રેડોક્સ ભેગું જ હોય. તો લોખંડનું તો ઓક્સિડેશન થયું, તો ત્યાં રિડક્શન કોનું થયું? અરે ભાઈ, ઓક્સિડેશન થયું, લોખંડ સાથે ઓક્સિજન જોડાઈ ગયો, તો એ ઓક્સિજન ક્યાંથી જોડાઈ ગયો? હવામાંથી ને. હવામાંથી ઓક્સિજન જોડાણો હોય તો હવાનું નો રિડક્શન થયું કહેવાય. તો પછી તો રિડક્શન અને ઓક્સિડેશન એ બંને પ્રક્રિયાઓ આ પાઠની કરોડરજ્જુ છે. એ બંનેને આધારે જ આ પાઠ આપણે સારી રીતે સમજી શકશું. બરાબર? કદાચ આમાં તમને કાંઈ તકલીફ લાગતી હોય તો કોમેન્ટમાં લખજો અને કહેજો કે સર આ વસ્તુ નથી સમજાતી, તો આપણે એના માટે પણ એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશું. પણ મેઇન વસ્તુ કે રેડોક્સ પ્રક્રિયાઓ સારી રીતે સમજી અને પછી જ આપણે આ પાઠ ભણવાનો શરૂ કરશું. એટલે ક્યાંય મુશ્કેલી તમને જણાતી હોય તો વ્યવસ્થિત એને તૈયાર કરી લેજો. બરાબર? આમાં સંતુલનને એ કરવાની જરૂર નહીં પડે, જે આપણે રેડોક્સ સંતુલનો ભણ્યા હતા. બરાબર? એ બધી વસ્તુની જરૂર નહીં પડે, પણ મૂળ વસ્તુ કે રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન કોને કહેવાય, અહીંયા આપણે સમજૂતી તો આપી જ છે. તેમ છતાં પણ ન સમજાય તો વિડીયોને પોઝ કરી અથવા રિવાઇન્ડ કરી અને ફરી પાછું જોઈ લેવું. પણ મહત્ત્વની વસ્તુ છે, એટલા માટે
એમાં ચલાવી નહીં લેવાનું. ઓકે, તો આપણે શરૂ કરશું હવે ડેનિયલ કોષ એટલે કે રિડક્શન ઓક્સિડેશન સમજાઈ ગયું. પછી આપણે વિદ્યુત રસાયણની શરૂઆતનો પહેલો જે એપિસોડ છે, પહેલો જે ઘટક છે એ છે આપણું ડેનિયલ કોષ. જો કે 11મા ધોરણમાં ડેનિયલ કોષ ભણી જ ચૂક્યા છે, છતાં પણ એને સારી રીતે ભણવાનો છે. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય ત્યાંથી શરૂ કરી. જો બોર્ડના પેપર હોય કે નીટના પેપર હોય કે જીના પેપર હોય, એમાં વધારે પડતો પસંદગીનો પ્રશ્ન છે ને એ આવા વિદ્યુત રાસાયણિક કોષમાંથી હોય છે. એટલે એવું નથી કે બાકીનું મહત્ત્વનું નથી, પણ પસંદગી વધારે આમાંથી થાય છે, કારણ કે આ સમજૂતીવાળી વસ્તુ છે એટલા માટે. તો વિદ્યુત રાસાયણિક કોષ જે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા એ જ વસ્તુનું પુનરાવર્તન અહીં આ ચેપ્ટરની અંદર પણ છે. તો એ આપણે ફરી પાછું વિગતે સમજી લેશું. ઓકે, તો શરૂઆત કરશું પહેલાં ડેનિયલ કોષ, જેની અંદર 2 અલગ અલગ પાત્ર લીધેલા હતા. અહીંયા આપણે કહેશું આને પાત્ર એ, અને અહીંયા પાત્ર બી. પાત્ર એ, પાત્ર બી. આની અંદર આપણે એક પટ્ટી મૂકશું જે હશે ઝિંકની પટ્ટી Zn, અને અહીંયા આપણે મૂકશું કોપરની પટ્ટી Cu. બંને પટ્ટીને બાહ્ય પરિપથની મદદથી જોડી દઈશું. વચ્ચે રાખી દઈશું આપણે ગેલ્વેનોમીટર. ઓકે, ગેલ્વેનોમીટરને G સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો ખબર હશે ગેલ્વેનોમીટરનું કામ શું? ના, દિશા સૂચક. ના સમજાણું? તમે ઓલું હવાની દિશા જાણવા માટે ખબર એક યંત્ર જેવું હોય, ચોરસ આવી રીતના હોય, એની ઉપર કોઈ પક્ષીને બેસાડેલું હોય, જેમ પવન આવે એમ પક્ષી આમથી આમ ફરે એટલે ખબર પડે કે પવનની દિશા કઈ છે. હા, એરાવાળું બસ જોઈએ. તો અહીંયા છે ને બસ આ એવું જ છે. ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. કેટલો વિદ્યુત પ્રવાહ છે એના માટે વોલ્ટમીટર, એમ્પિયર મીટર હોય છે, પણ ગેલ્વેનોમીટર છે શું બતાવે છે? હા, વિદ્યુત પ્રવાહની દિશા. રાઈટ, વિદ્યુત પ્રવાહ પણ પાછા 2 હોય છે. હા, એક રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને એક આપણે જે ભણશું તે વિદ્યુત પ્રવાહ. તો અહીંયા ગેલ્વેનોમીટર રાખેલું છે. ઓકે, હવે ના કોર્સ પૂરો નથી થયો, હજી ચાલુ છે. જે ઝિંકની પટ્ટી એટલે કે પાત્ર એ છે, તે પાત્ર એની અંદર આપણે જે દ્રાવણ ભરવાનું છે તે દ્રાવણ ભરશું Zn+2નું. મતલબ કે જેમાં Znની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, જે જનરલી આપણે લઈએ છીએ ZnSO4, ઝિંક સલ્ફેટનું દ્રાવણ. કોપરની પટ્ટી લીધેલી છે, એ પાત્ર બી આપણું. તો પાત્ર બીની અંદર કોપર છે, તો એમાં આપણે કોપર +2ના દ્રાવણ તરીકે લેશું કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4, કોપર સલ્ફેટ. એને મોરથુથુ પણ કહેવાય, સામાન્ય નામ છે મોરથુથુ. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી, ઝિંકના Zn સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી. બંને પાત્રને બાહ્ય પરિપથની મદદથી જોડી દેવામાં આવ્યા છે. અહીંયા રાખી દીધેલું છે આપણે ગેલ્વેનોમીટર. ઓકે, ચાલો હવે શું થશે? તો ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહનું દિશા બતાવશે, વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય. હવે આપણે જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય. આની અંદર તો રાસાયણિક પ્રક્રિયા કેમ થાય ભણશું, પણ શા માટે થાય ને એના માટે આપણે EMF શ્રેણી જેના પછીના ભાગમાં જોશું. તો અહીંયા એનોડ અને કેથોડ
બરાબર. એનોડ અને કેથોડ 11મા ધોરણમાં આપણે ભણી જ ગયા છીએ, છતાં પણ અહીંયા ફરી પાછું એનોડ અને કેથોડ. હવે એનોડ કોને કહેવાય અને કેથોડ કોને કહેવાય, દર વખતે મૂંઝવણ થાય. તો એના માટે હું એક ટ્રીક આપું છું. બરાબર. એકલા માણસો હોય ને, અલોન, ALON યાદ રાખવાનું તમારે. શું યાદ રાખવાનું? અલોન, ALON, અલોન. એનો મતલબ થાય એનોડ. શું થાય? એનોડ. એલનો મતલબ થાય ઓલવેઝ ઇન લેફ્ટ હેન્ડ સાઈડ. એનોડને ક્યાં રાખવાનો તમારે? હંમેશા લેફ્ટ, એટલે કે ડાબી સાઈડ. તમે જુઓ અહીંયા ડાબી સાઈડ છે. ઓ, ઓક્સિડેશન. શું કહેવાશે? ઓનો મતલબ ઓક્સિડેશન. અને એનનો મતલબ થશે નેગેટિવ. એ એનોડ, એ લેફ્ટ હેન્ડ સાઈડ, ઓ ઓક્સિડેશન, એન નેગેટિવ. એટલે કે જે છેડો ડાબી બાજુ છે એને એનોડ કહેશું. મતલબ કે એનોડ કોને કહેવાય? તો કે એનોડ કે જે ડાબી સાઈડ હોય એની ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય અને એ જે સાઇન આપીએ છીએ એ સાઇન નેગેટિવ આપશું. અને પ્લસ અહીંયા ફૂદેડી. શું મતલબ ફૂદેડીનો? ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ. ખાલી એક કન્ડિશન છે કે આ જે શોર્ટકટ ટ્રી છે, આ જે શોર્ટકટ છે એ માત્ર વિદ્યુત રાસાયણિક કોષમાં લાગુ પડે છે. તો વિદ્યુત વિભાજન કોષમાં તો 3 વસ્તુ સરખી રહેશે, અહીંયા થોડીક બદલી જશે. બરાબર. પણ એ આપણે આગળ આવશે ત્યારે કહેશું. બરાબર. અલોન, ALON, એનોડ, ઓલવેઝ ઇન લેફ્ટ હેન્ડ સાઈડ, ઓક્સિડેશન અને નેગેટિવલી સાઇન. હવે આ વસ્તુ શા માટે અગત્યની છે? જ્યારે કોષ નિરૂપણ ભણશું, કોઈ પણ કોષ આપણે ભણવાનો થાય તો એ કોષને ઓળખવાનો કેવી રીતના? કોષમાં એનોડ કોણ છે, કેથોડ કોણ છે, બરાબર, કોનું ઓક્સિડેશન થતું હશે, કોનું રિડક્શન થતું હશે, આ બધી વસ્તુ ખાલી એક જ ટ્રીકમાં ખબર પડી જાય. એટલે યાદ રાખવાનું, ભૂલતા નહીં. મેઇન વસ્તુ છે, ભૂલવાની નથી. ઓકે. તો હવે જેમ કીધું એમ કે આ શું થશે? આપણો નેગેટિવ સાઇન અને કહેવાશે એનોડ, અને આ પોઝિટિવ સાઇન કહેવાશે કેથોડ. ઓકે. ચાલ, તો હવે પ્રક્રિયામાં શું જોશું આપણે કે ભાઈ એનોડ કેથોડ તો કોને કહેવાય નક્કી કરી દીધું. લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ આપી દીધી આપણે. આ લેફ્ટ, રાઈટ. મારો લેફ્ટ નહીં, મારો લેફ્ટ તો આ સાઈડ થાય, તમારો લેફ્ટ આમ. આપકા લેફ્ટ યા મેરા લેફ્ટ, ડોન્ટ બી કન્ફ્યુઝડ. તમારો લેફ્ટ, રાઈટ. રાઈટ નહીં, લેફ્ટ. હા. તો એનોડ. હવે પ્રક્રિયા કઈ થશે? તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હા, ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પ્રક્રિયા આપણે અહીંયા લખશું. જુઓ, એનોડ ઉપર ઓક્સિડેશન. તો એનોડ ઉપર પેલા છે કોણ? છે ને? હા, ઝિંકની પટ્ટી, ધાતુ. ઓકે. તો Zn, ઝિંક, સોલિડ. અને ઓક્સિડેશન થતું હોય તો શું થાય? અરે હમણાં જ કીધું તું ને ભાઈ, ઇલેક્ટ્રોન ગુમાવે. તો શું થશે? Zn+2 એક્વિયસ, 2 ઇલેક્ટ્રોન માઇનસ. કહેશે ભાઈ એક્વિયસ ને સોલિડની એ શું? સોલિડ એટલે કે જે ધાતુની પટ્ટી છે એમાંથી એક્વિયસ એટલે જલીય દ્રાવણ થાય. શું? જે પટ્ટી છે ને એમાંથી ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવતો જાય અને ક્યાં આવતો જાય? દ્રાવણમાં આવતો જાય. ક્યાં આવતો જાય? દ્રાવણમાં આવતો જાય. હવે દ્રાવણમાં આવી ગયો એટલે જલીય દ્રાવણ બની ગયું, અને જલીય દ્રાવણ એટલે અંગ્રેજીમાં શું કહેવાય? એક્વિયસ. એટલા માટે અહીંયા આપણે લખ્યું છે AQ, એક્વિયસ. તો જુઓ, જે ઇલેક્ટ્રોન ગુમાણો ને, ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો ઇલેક્ટ્રોન ગુમાવે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. હવે જુઓ, કેથોડ ઉપર શું થશે? તો કે ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવ્યા, જે બાહ્ય પરિપથની મદદથી ગેલ્વેનોમીટરમાં થઈ અને ક્યાં આવ્યા? કોપરની પટ્ટી પાસે. અને કોપરની પટ્ટીમાંથી આવ્યા દ્રાવણમાં, કારણ કે કોપરમાં પટ્ટી તો સોલિડ છે, રાઈટ.
તો એમાંથી આવ્યા દ્રાવણમાં, અને દ્રાવણમાં તમને ખબર છે શું હતું? CuSO4 કોપર સલ્ફેટ. તો Cu+2 એક્વિયસ. શા માટે એક્વિયસ લખ્યું છે? કારણ કે ઇલેક્ટ્રોન છે ક્યાં આવે છે? દ્રાવણમાં આવે છે. તો દ્રાવણમાં તો હોય તો એક્વિયસ જ કહેવાય ને. તો Cu+2 એક્વિયસ. હવે હા ભાઈ, 2 ઇલેક્ટ્રોન આપણે ગુમાવ્યા તો આવશે તો દ્રાવણમાં ને, તો ન લખવા પડે 2 ઇલેક્ટ્રોન? શું તમે પણ. તો 2 ઇલેક્ટ્રોન આપણે કોપરને +2 ને આપી દઈએ તો શું થાય? Cu સોલિડ. એટલે કે જે કોપર +2 દ્રાવણમાં હતો એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા જમા થતો જશે. હા, ક્યાં જમા થતો જાય? કોપરની પટ્ટી ઉપર. હવે તો કે કોષની કુલ પ્રક્રિયા લખીએ. જો કુલ પ્રક્રિયા લખવા માટે ઘણી બધી પદ્ધતિ હોય, પણ તમને યાદ રહે એટલા માટે બંને બાજુ એરાની સેમ સાઈડ, એરાની વિરુદ્ધ સાઈડ સરખી વસ્તુ હોય ને એને ઉડાડી દેવાની. શું કરી દેવાનું? ઉડાડી દેવાની. જુઓ અહીંયા એરાની આ સાઈડ શું છે? 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો આમાં તમારે સામેની સાઈડ જોવાની. ઓકે, છે ઇલેક્ટ્રોન ક્યાંય? છે? ઉડાડી દો, ઉડાડી દો. હવે કંઈ સરખું દેખાય? તો અહીંયા ઝીંક છે તો અહીંયા જોવાનું કોપર, ના ઉડે. અહીંયા કોપર +2, અહીંયા ઝીંક +2, ઉડે? એ ના ઉડે. હું આ. તો હવે તમારે સરવાળો કરવાનો. શું કરવાનું છે? સરવાળો. આવડે ને? અરે એકડા બગડાનો સરવાળો નથી, આ સમીકરણનો સરવાળો. જુઓ અહીંયા શું છે? ઝીંક સોલિડ. તો લખ્યું ઝીંક સોલિડ. બસ. હવે અહીંયા કંઈ છે બાજુમાં? કાંઈ નથી, તો કાંઈ નહીં. હવે નીચે આવી જાઓ, એરાની પેલી સાઈડ પછી આ સાઈડ. અહીંયા શું છે? Cu+2 એક્વિયસ. થઈ ગયું? એરાની આ સાઈડનું કામ પૂરું. પેલી સાઈડમાં પેલું આનું લીધું હોય તો એનું જ લેવું પડે. તો અહીંયા ઝીંક જુઓ, બીજું કાંઈ છે? ના. તો Zn+2 એક્વિયસ. અને અહીંયા કંઈ વધ્યું? ઉડી ગયું. પ્લસ Cu સોલિડ. થઈ ગઈ કોષ પ્રક્રિયા. પૂરું. બસ આને જ કહેવાય કોષ પ્રક્રિયા. આને જ કહેવાય રેડોક્સ, જેમાં ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન. અને કોપર +2 નું શું થાય છે? રિડક્શન. થઈ ગયું ને રેડોક્સ. આ ડેનિયલ કોષ. પણ હજી આમાં કાંઈક અધૂરું છે ને? હોય જ ને. જુઓ શું અધૂરું છે ને એની જરૂરત શા માટે? અહીંયા તમે જોયું કે ઝીંકની પટ્ટીમાંથી ઝીંક +2 દ્રાવણમાં આવે છે. હા, દ્રાવણમાં ઓલરેડી Zn+2 અને SO4-2 પહેલેથી જ સંતુલનમાં હતા. જેટલા Zn+2 હતા એટલા સામે SO4-2 હતા. અહીંયા પણ એમ જ હતું, જેટલા કોપર +2 હતા એટલા જ SO4-2 પણ હતા. હવે આમાં શું થયું કે ઝીંકની પટ્ટીમાંથી ઝીંક છે એ દ્રાવણમાં આવે છે. એટલે કયો ભાર વધતો જશે? ધનભાર વધતો જશે. પોઝિટિવ ચાર્જ વધતો જશે. ક્યાં? પાત્ર એમાં. રાઈટ. અને પાત્ર બીમાં શું થાય છે? કોપર +2 ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે શું બની જાય છે? કોપર સોલિડ બની જાય છે. એ ક્યાં જમા થતું જાય છે? સળિયા ઉપર, આ પટ્ટી ઉપર. તો એનો અર્થ એવો થયો કે અહીંયા ત્યાં કેવો ભાર વધશે? તો કે અહીંયા કોપર +2 વયું જાય છે, SO4-2 એટલા ને એટલા જ રહે છે. મતલબ કે ત્યાં ઇનડાયરેક્ટ નેગેટિવ ચાર્જ વધતો જાય છે. એટલે શું થાય? તો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી રહેશે, ઝીંકમાંથી ઝીંક +2 બનતા જશે, એમ નીચેના દ્રાવણમાં ધનભાર વધતા જશે. એટલે નીચેના Zn+2 છે ને ઉપરથી એટલે પટ્ટીમાંથી આવે છે ને એને કહેશે રહેવા દે, અહીંયા ટ્રાફિક છે, તું નીચે ના આવ. જો નીચે ના આવે તો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં ને, કારણ કે નીચે આવવા જ ન દે તો ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં તો વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. એટલે ઉપરથી આવવા દેતા નથી અહીંયા પાત્ર એમાં, કારણ કે નીચે ઓલરેડી ધનભાર વધતો જાય છે, સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થતું જાય છે. એટલે નવા Zn+2 ને કહે કે ના 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 તું રહેવા દે ભાઈ, અમે માંડ એડજસ્ટ થયા છે, તું રહેવા દે. એટલે તો કે પ્રક્રિયા સ્લો થઈ જાય. જો અહીંયાથી ઇલેક્ટ્રોન જશે જ નહીં તો શું થશે? તો
તો કે તો કોપર +2 પણ બનશે નહીં. એટલે ઇનડાયરેક્ટલી એમ થઈ ગયું કે પ્રક્રિયા છે ધીમે ધીમે ધીમી પડી ગઈ, અને જો ઘડીક વાર એમને ચાલુ રાખવામાં આવશે તો પ્રક્રિયા જ બંધ થઈ જશે. બરાબર. તો અહીંયા ધનભાર વધે છે એનું કંઈક સોલ્યુશન કરવું પડે, અહીંયા ઋણભાર વધે છે એનું કંઈક સોલ્યુશન કરવું પડે. તો એનું સોલ્યુશન શું? તો એના માટે એક વસ્તુ વચ્ચે મૂકવામાં આવે છે જેને અંગ્રેજીમાં કહેવાય સોલ્ટ બ્રિજ અને ગુજરાતીમાં કહેવાય એને ક્ષાર સેતુ. શું કહેવાય? સોલ્ટ બ્રિજ અથવા તો ગુજરાતીમાં ક્ષાર સેતુ. તો સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુમાં શું ભરવામાં આવે? તો એમાં KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અથવા તો KNO3 આમાંનું કોઈ પણ એની લુગદી ભરવામાં આવે. અને અહીંયા નીચે હોય છે ગ્લાસ વૂલ એટલે કે કાચના ગ્લાસ એટલે કાચના રેસાયુક્ત રૂ, કોટન જેવું હોય ને પણ એમાં કોટન નહીં પણ ગ્લાસ વૂલ, જેથી આ જે લુગદી છે એ નીચે ન પડી જાય એટલા માટે, છતાં પણ એનો વિનિમય થઈ શકે. ઓકે. તો KCl અથવા તો KNO3 અથવા તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડની લુગદી ભરવામાં આવે. લુગદી એટલે ગારા જેવું ઢીલું મટીરિયલ. હવે શું થાય? તો કે અહીંયા કયો ભાર વધતો હતો? ધન ભાર વધતો હતો ને. હા, પોઝિટિવ ચાર્જ Zn+2 વધી જતો હતો. એટલે એને કોણ તટસ્થ કરી દેશે? તો કે જે ક્ષાર સેતુમાં રહેલ ઋણાયન, એ ઋણાયન આમાં આવતા જશે, એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા થતી જશે. તટસ્થીકરણ વીજભારોનું, તો અહીંયા તટસ્થીકરણ થતું જશે. અને જે સામે ધન આયન વધતું હતું આમાં કયું આયન વધી જતું હતું? SO4-2. તો SO4-2 ને તટસ્થ કોણ કરશે? તો કે સોલ્ટ બ્રિજની અંદર રહેલું ધન આયન, એ આમાં આયનોનો વિનિમય થતો રહેશે. અને આયનોના વિનિમયના કારણે બંને પાત્ર છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહેશે અને તો જ પ્રક્રિયા આગળ વધશે. બરાબર. જો ક્ષાર સેતુને વચ્ચેથી કાઢી લેવામાં આવે તો પ્રક્રિયા એકી સાથે બંધ નહીં થાય. શું થશે? પ્રક્રિયા ધીમે ધીમે ધીમી પડશે અને પછી બંધ થઈ જશે. એટલે ક્ષાર સેતુનો આમાં મહત્ત્વનો ભાગ છે. બરાબર. તો આ વાત થઈ ડેનિયલ કોષની રચનાની, જેમાં ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટ ZnSO4નું દ્રાવણ, કોપરની પટ્ટી કોપર સલ્ફેટનું દ્રાવણ. ઓકે. બાહ્ય પરિપથની મદદથી આપણે બંનેને જોડી દેવામાં આવ્યા. બરાબર. તો આ સાઈડ છે ને એક પાત્ર એ અર્ધકોષ, આ સાઈડ છે એને કહેવાય અર્ધકોષ, અને આખો જે બને છે એ વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. એટલે આ અર્ધકોષના યુગ્મથી એટલે કે અર્ધકોષની જોડીથી આ બને છે જે વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનોઇક સેલ કહેવાય. બરાબર. હવે આમાં શું ફેરફાર થયા? તો કે પહેલાં તો ઝીંકનું ઓક્સિડેશન થયું છે, કોપરનું રિડક્શન થયું છે. સમય જતાં જ્યારે પ્રક્રિયા પૂર્ણતા તરફ આવે, પૂર્ણ થઈ ગયા બાદ જ્યારે પટ્ટીને કાઢી અને પછી વજન કરવામાં આવશે ત્યારે શું હશે? એમાં વજન કરશે ત્યારે શું ફેરફાર જોવા મળ્યો હશે? હા, ઝીંકની પટ્ટીનું વજન ઘટી ગયું હશે કારણ કે તે પાત્રમાં આવી ગયું હશે. અને અહીંયા હા, કોપરની પટ્ટીનું વજન વધી ગયું હશે કારણ કે દ્રાવણમાંનું કોપર છે તે કોપરની પટ્ટી ઉપર જતું હતું. હવે તમારા માટે એક સવાલ, આન્સર તો તમને ખબર જ હશે, ગોતવો પડશે. એવું શા માટે થાય કે ઝીંકની પટ્ટી જ ઇલેક્ટ્રોન આપે, કોપર કેમ નહીં? બરાબર. શા માટે એવું કરી શકીએ આપણે કે ઝીંકની પટ્ટી જ ઇલેક્ટ્રોન ગુમાવે? બરાબર. એવું શા માટે? એનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે. તો આજના આ લેક્ચરમાં આટલું. આના પછીનો લેક્ચર આપણે આના પછીના ટોપિક પર આધારિત હશે. ઓકે. તો સ્ટડી ચાલુ રહેવી જોઈએ.